શાલ જ્યારે એનું પણ એક સન્માન છે. એ શાલ કઈ મિલની છે, કઈ કિંમત, એ તો ઠીક છે, આપણે વિનોદ, પણ એ શાલ કબીરે વણેલી ચુનરી છે સાહેબ, સાધુને વિદિત કરવાની. એના તાણા વાણા કબીરે, નીતિનભાઈ આજે જે એની ગઝલ રજૂ કરી, બધાના પ્રકાર નોખા છે. કોઈના હાથમાં ફૂલ, કોઈના હાથમાં પથ્થર, બધાના પ્રહાર જુદા જુદા છે. કોઈ નિરંતર તાણા વાણા વળે છે, કોઈ નિરંતર એટલી જ ગતિથી આને બધાને તાર તાર કરી નાખે, બધાને છિન્ન ભિન્ન. નેરો ડોમેસ્ટિક વોલ્સ, જેને ટાગોર કે સાંકડી દિવાલ, સામાજિક દિવાલોથી જગતને તોડવાના ષડયંત્રો રચાય છે. નેરો ડોમેસ્ટિક વોલ્સ, ટાગોર કહે. એમાં કબીર સાહેબે આપણું પોત વણ્યું છે સાહેબ. અને પાછું આટલું કર્યા પછી જ્યો કી ત્યું ધરતીની ચદરિયા જીની રે જીની. તો બે જણાની મશાલ પ્રસિદ્ધ છે. કાશી મગહરના કબીર સાહેબની અને જુનાગઢના દ્વાર ગોપનાથના મંદિરમાં ઉભો રહેલો રાસ જોવા માટે અમારા નરસિંહ મહેતા. તો કબીર સાહેબે કોઈને પ્રભાવિત નથી કર્યા, પ્રકાશિત કર્યા, સ્વભાવિત કર્યા. સાધો સહજ સમાધિ છે. તું સહજ, ઉત્તમા સહજાવસ્થા મધ્યમાં ધ્યાન ધારણા. શાસ્ત્રો કહે ઉત્તમમાં ઉત્તમ અવસ્થા હોય તો સહજાવસ્થા, મધ્યમ અવસ્થા ધ્યાન ધારણા સાધના વગેરે. તીર્થયાત્રાને તો અધમાધમા કહી દીધી. જ્યાં ત્યાં અમારી ગંગા સતી કહે અભ્યાસ જાગ્યા પછી બહુ મેળા મંડપ ન કરવા, એ છે અધૂરિયાના કામ. ગંગા સતી કહે મનમાં રામ કૃપાથી ઉઠેલો સંકલ્પ, સરસ્વતીની કૃપાથી મુખમાંથી નીકળી ગયેલો વાચિક સંકલ્પ, અને પછી ગુરુની કૃપાથી એ સંકલ્પ જ્યારે ક્રિયાન્વિત